નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ સંશ્લેષણમાં કેટલું ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવનાની વાત કરી, પણ ઘણી બધી બાબતો આપણને કંઈક એમાંથી નવી મળશે અને જે આપણા માટે ઉપયોગી છે, એમસીક્યુ માટે પણ ઉપયોગી છે એવી કેટલીક બાબતો પણ આમાંથી મળશે। એટલે આપણે પ્રસ્તાવનાને ખૂબ ડિટેલમાં જોશું, જેથી કરીને આપણને એ ખબર પડે કે આ ચેપ્ટરમાં શું ભણવાના છે। પણ નામ જ એવું છે પ્રકાશ સંશ્લેષણ। વાત સમજો, પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ, સંશ્લેષણ એટલે નિર્માણ। અહીંયા સામાન્ય રીતે વનસ્પતિ પોતાના ખોરાકનું નિર્માણ પ્રકાશની મદદથી કરે છે, એટલે એને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે। અને વળી આ પ્રક્રિયાને પણ બે તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે, એક પ્રકાશ તબક્કો અને એક સંશ્લેષણ તબક્કો। તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું નામ જ આવું છે, જો પ્રકાશ સંશ્લેષણ બનાવે છે, સંશ્લેષણ કરે છે, કોની મદદથી? પ્રકાશની મદદથી ખોરાકનું સંશ્લેષણ, એટલે એને પ્રકાશ સંશ્લેષણ કહે। તો આપણે આમ તો જુઓ, માનવી સહિત બધા જ પ્રાણીઓ ખોરાક માટેનો આધાર વનસ્પતિ પર રાખે છે। કોઈ પણ સજીવ હોય, કોઈ પણ પ્રાણી માત્ર, તમે કહો સાહેબ સિંહ થોડી વનસ્પતિ ખાય, એટલે ભાઈ સિંહ હરણ ખાય, પણ હરણ તો વનસ્પતિ ખાય ને। અંતે કોણ? અંતે વનસ્પતિ ઉપર કોઈ પણ પ્રાણી માત્ર એ ખોરાકનો આધાર વનસ્પતિઓ પર રાખે છે। અને તો આપણને એવું થાય ને કે ભાઈ તો વનસ્પતિ ક્યાંથી કાઢે, વનસ્પતિ ક્યાંથી લાગે છે? તો ખરેખર લીલી વનસ્પતિ છે એના જરૂરી ખોરાકનું નિર્માણ કરે છે, આ વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કરે છે, અને બાકીના બધા જ સજીવો પોતાની આવશ્યકતા માટે તેના પર નિર્ભર રહે છે। દુનિયાની અંદર માત્ર ને માત્ર એક પ્રકારના સજીવો છે, એ સ્વયંપોષી એટલે કે વનસ્પતિઓ, કે જે પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરી શકે છે। એટલે કે માત્ર ને માત્ર લીલી વનસ્પતિઓ એવી છે કે જે ખોરાક જાતે બનાવી શકે છે, પોતે સંશ્લેષણ કરી છે। બાકીના બધા જ સજીવો એના પર આધાર રાખે। કોઈને કોઈ સજીવો, તમે સમજો વનસ્પતિ ઉપર સામાન્ય રીતે કીટકો નભે, કીટકો ઉપર દેડકા, દેડકા ઉપર સાપ, સાપ ઉપર બાજ, પણ જો વનસ્પતિ ખોરાક નહીં બનાવી શકે તો કીટકો જીવી નહીં શકે, અને કીટકો નહીં હોય તો દેડકા નહીં જીવી શકે, દેડકા કે એવા કાચિંડા જેવા પ્રાણીઓ નહીં હોય તો સાપ નહીં જીવી શકે, અને સાપ જેવા કે એવા પ્રાણી નહીં તો એને ખરા નહીં। એટલે સજીવની અંદર, સજીવ સૃષ્ટિમાં જો ખોરાકનું નિર્માણ કરી શકતા હોય તો એ માત્ર ને માત્ર સ્વયંપોષી સજીવો છે। એટલે એન્ટ્રી ત્યાંથી થાય છે, વનસ્પતિથી થાય છે। તો કેવી રીતે બનાવે છે વનસ્પતિ? પ્રકાશ સંશ્લેષણ કરે। પ્રકાશ સંશ્લેષણ એટલે એક એવી દેહધાર્મિક પ્રક્રિયા છે, દેહધાર્મિક રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ થાય છે, અને એના માટે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે। એટલે પ્રકાશ સંશ્લેષણ એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જે પ્રકાશ શક્તિને, અરે યાર આ પ્રકાશ શક્તિ છે, એ પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવે છે। પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં માત્ર ને માત્ર એક જ સજીવ છે, એ વનસ્પતિજન્ય સજીવ અથવા તો પ્રકાશ સંશ્લેષી સજીવો છે કે જે પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવે। પ્રકાશ ઉર્જા કયા સ્વરૂપે છે? વિકિરણ સ્વરૂપે થતી પ્રાપ્ત થતી શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવે। સામાન્ય રીતે રાસાયણિક શક્તિ એટલે કઈ? યાર કોઈ પણ સંયોજન છે, માનો કે આ કાર્બન કાર્બન છે, એ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ છે, એ બંધ છે ને એ રાસાયણિક શક્તિ છે। તમે સમજી જાઓ, લાકડું સળગાવો છો, લાકડું શું છે? સેલ્યુલોઝ છે। સેલ્યુલોઝ શેનું બનેલું છે? ગ્લુકોઝનું। તો એ ગ્લુકોઝ આવી રીતે કાર્બન કાર્બન, 6 કાર્બન એકબીજા સાથે જોડાય છે ને, આ 6 કાર્બન એકબીજા સાથે જોડાય અને એની વચ્ચે આ રાસાયણિક બંધ છે। જ્યારે આપણે આ બંધને તોડીએ, એટલે તમે લાકડું સળગાવો એટલે એના ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી છે, એક એક કાર્બન છૂટો પડે છે। આ કાર્બન છૂટો પડે છે એટલે શક્તિ મુક્ત થાય છે, અને એ શક્તિ તો આપણે ભડકો કહીએ છીએ, તાપ છે, ગરમ લાગે છે ને, એ ઉર્જા છે। એ ઉર્જા કઈ છે? આ કાર્બન કાર્બન વચ્ચેના રાસાયણિક બંધ તૂટ્યા, અને એ બંધ તૂટ્યા એટલે એ શક્તિ મુક્ત થઈ, પ્રકાશ ઉર્જા અથવા તો પ્રકાશ અથવા તો ગરમી, ઉષ્મા ઉત્પન્ન થાય છે। તાપ થયો તે શક્તિ છે। કેમ? લાકડું સળગાવ્યું તો શું થયું? તો કે લાકડું એટલે સેલ્યુલોઝ છે, તમને ખબર, તો એ સેલ્યુલોઝ ગ્લુકોઝનું બનેલું છે, અને એનો ધુમાડો થાય, દહન કરો ત્યારે સળગીને ધુમાડો થાય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડને વરાળ છે, તો એક એક કાર્બન છૂટા પડી જાય છે, અને એક એક કાર્બન છૂટા પડે એટલે કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે છે, અને બંધ તૂટે છે એટલે એ ગરમી પેદા થઈ છે, એટલે એ શક્તિ મુક્ત થાય છે। તો અહીંયા તો ઊંધું કરવાનું છે। અરે ભાઈ
કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવવાના છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન કાર્બન વચ્ચે બંધ બને છે. તમે યાદ કરો, તમે 10મામાં જોઈ ગયા છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં 6 CO2 અને 6 પાણીના અણુઓ એનાથી ગ્લુકોઝ બને C6H12O6. અરે અહીંયા એક એક કાર્બન ડાયોક્સાઇડ છૂટા હતા. કાર્બન ડાયોક્સાઇડ કાર્બન કાર્બન વચ્ચે બંધ નહોતું, પણ વનસ્પતિએ, લીલી વનસ્પતિએ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગો કર્યો, જમીનમાંથી પાણી અને સૂર્યપ્રકાશના કિરણો ભેગા કરી અને આ 6 કાર્બન છૂટા છૂટા હતા એ 6 કાર્બનને ભેગા કર્યા. કાર્બન કાર્બન વચ્ચે બંધ કર્યું. કઈ શક્તિની મદદથી? પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી અને એને રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરી અને ગ્લુકોઝનું અણુ બનાવ્યું. તો દુનિયાની અંદર માત્ર ને માત્ર એક જ સજીવો એવા છે કે જે કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાંથી શોષી અને એને ગ્લુકોઝમાં કન્વર્ટ કરી નાખે. એ વનસ્પતિ છે. કેની ઉપયોગથી? પ્રકાશ શક્તિનો ઉપયોગથી. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે અને એવી દેહ ધાર્મિક રાસાયણિક પ્રક્રિયા છે કે જ્યાં કાર્બનિક સંયોજનોનું નિર્માણ થાય. અરે યાર, વિશ્વની અંદર સૌથી માત્ર એક એવા સજીવો કે જે કાર્બનિક સંયોજનો પેદા કરી શકે છે, જે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે. આપણે તો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં આમ ફેરવા કરે. આ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ કરીને એના પર્ણોમાં ગ્લુકોઝ બનાવ્યો. આ ગ્લુકોઝ છે એના વિવિધ ભાગોમાં એકત્રિત કર્યો, કાં ફળ સ્વરૂપે એના પર્ણોમાં, પ્રકાંડમાં, મૂળમાં, જ્યાં જ્યાં ખોરાક સંગ્રહ કર્યો વનસ્પતિએ કાઢી કાઢીને આપણે દાબી લીધું. તો આપણે વનસ્પતિ ખાઈએ છીએ. માનો કે ઘઉં છે, એ ઘઉં 4 મહિના સુધી એના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ થઈ અને ગ્લુકોઝ કરીને એને સ્ટાર્ચ સ્વરૂપે એના દાણામાં ભેગો કર્યો, એના બીજમાં. જેવા ઘઉંનું આયુષ્ય પૂરું થાય એટલે બીજ ઉપાડી લઈશ, ખાઈ છે ને આખું વરહ. રોટલી દાબો છો એ પ્રકાશ સંશ્લેષણની નિપજ છે, સ્ટાર્ચ છે. કાકડી ખાઓ છો, અરે કોઈ પણ વસ્તુ તમે ખાઓ છો એ કોઈને કોઈ સ્વરૂપે કાર્બનિક સંયોજન છે અને કાર્બનિક સંયોજનોનું નિર્માણ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા થાય છે અને એ વનસ્પતિમાં થાય છે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને. સમજાણી વાત તમને? તો આમ લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા તેમનો જરૂરી ખોરાક બનાવે અને માટે તો વનસ્પતિને સ્વયંપોષી કીધું કે પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે, પોતાના પોષણનો આધાર પોતાના પર રહેલો છે, એટલે સ્વયંપોષી કીધું. તો માત્ર વનસ્પતિઓ જ સ્વયંપોષી પોષણ જોવા મળે, બાકીના બધા જ સજીવો ખોરાક માટે લીલી વનસ્પતિઓ પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? અને એટલે બાકીના બધા જ સજીવો કેવા છે? વિષમપોષી. વનસ્પતિ સ્વયંપોષી છે કારણ કે જાતે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક. બાકીના બધા જ સજીવો ખોરાકનો આધાર વનસ્પતિ પર રાખેલા વિષમપોષી. તો આમ બધું મળીને પૃથ્વી પરના બધા જ સજીવો માટેની ઉર્જા કોણ પૂરી પાડે? સૂર્યપ્રકાશ. કેમ? અરે યાર, સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશમાંથી આવતી શક્તિ છે એનો ઉપયોગ કર્યો વનસ્પતિએ અને એણે ખોરાક બનાવીને પ્રકાશ સંશ્લેષણ કરીને પોતે સંગ્રહ કર્યો પોતાના શરીરમાં. એટલે સૂર્યપ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને શક્તિ ભેગી કરી વનસ્પતિએ. વનસ્પતિએ કયા સ્વરૂપે ભેગી કરી? તો કે એના દેહ સ્વરૂપે, છોડ સ્વરૂપે. મકાઈનો છોડ છે એ પ્રકાશ સંશ્લેષણ કરીને ભેગું ક્યાં કરે? એને તો કાંઈ બેંકની વ્યવસ્થા નથી કે હાલો એ કાંઈ બીજી જગ્યાએ બેંકમાં નાખી આવે, પટારામાં નાખી દઈએ. એણે જે ગ્લુકોઝ બનાવ્યો જરૂર પડે એટલો એણે વાપરો, પોતે શ્વસન કરીને ગ્લુકોઝ વાપરે છે. વૈધુ એ પોતાના દેહની વૃદ્ધિ કરી. એટલે મકાઈનો છોડ એટલે એના પ્રકાશ સંશ્લેષણ કરી અને એને વાપર્યા પછી વૈધુ એ રચના. એટલે મકાઈનો છોડ અથવા તો કોઈ પણ વનસ્પતિનો દેહ એટલે એને પ્રકાશ સંશ્લેષણ કરીને ભેગું કરેલું મટીરિયલ. અરે યાર, તમે વિચાર કરો, લીમડો છે એ લીમડો તમે વાવ્યો હોય ને એમાંથી અંકુરણ કરીને કોટો ફૂટે ત્યારે આવડો છોડ હોય, 5 ગ્રામનો લીમડો હોય. એ 5 ગ્રામનો લીમડો 10 વર્ષની અંદર તમે જો વટ વૃક્ષ થયું હોય, 500 કિલોનો બન્યો હોય. એ ક્યાંથી આવ્યું? અરે યાર, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગો કર્યો છે, પ્રકાશ સંશ્લેષણ કરીને જથ્થો ભેગો થતા એના દેહમાં વૃદ્ધિ થઈ. સમજાય? પણ એક બાબત તમે સમજી લ્યો, પૃથ્વી પરના બધા જ સજીવો માટેનો ઉર્જા માટેનો સ્ત્રોત કોણ? સૂર્ય. કેવી રીતે? તો આમ વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનું દેહ બનાવ્યું, જરૂરી મુજબ વાપર્યા પછી વધ્યું એનું દેહ એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે પ્રાણીઓ. એટલે માનો કે અહીંયા આપણે લઈ લઈએ કે આ વનસ્પતિ છે એના ઉપર નભનારા તૃણાહારી ગાય, ભેંસ, હરણ અથવા તો તમે એમ લઈ લો કીટકો. તો આ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે દેડકા. આ દેડકાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સાપ. આ સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરશે બાજ. અથવા તો આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે હરણ અને હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સિંહ, દીપડા, વાઘ.
અથવા તો આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે ઉંદર અને આ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સાપ અથવા બાજ. પણ ખોરાકનો સ્ત્રોત વનસ્પતિથી. પણ વનસ્પતિ એ ખોરાક ક્યાંથી મેળવે છે? જો ભાઈ સૂર્યપ્રકાશ હોય તો. આ શક્તિ છે એ શક્તિનો સ્ત્રોત સૂર્ય છે. સમગ્ર સજીવ સૃષ્ટિમાં શક્તિની જરૂર છે અને બધા જ આ રાસાયણિક શક્તિ ખોરાક સ્વરૂપે લે છે. આ બધા સમગ્ર સજીવ સૃષ્ટિનો મૂળભૂત ઉર્જાનો સ્ત્રોત કોણ? સૂર્ય છે. જો કાલથી સૂર્ય ઉગવાનું બંધ થઈ જાય તો પ્રકાશ સંશ્લેષણ ન થાય અને પ્રકાશ સંશ્લેષણ ન થાય તો આ બાકીના બધાય લબડી રહ્યા, કોઈને કંઈ ન મળે. સમજાય છે વસ્તુ? એટલે એક બાબત ખૂબ અગત્યની છે. પૃથ્વી પરના બધા સજીવો ઉર્જા માટે સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે. બધા જ સજીવોનો આધાર સૂર્ય. અને એ સૂર્યપ્રકાશની શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવે છે વનસ્પતિ. એટલે આ એકમાત્ર એવા સજીવ છે વનસ્પતિ કે જે પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવી શકે. અને બાકીના બધા જ પ્રાણીઓ એ માત્ર રાસાયણિક શક્તિનો જ ઉપયોગ કરી શકે. અને રાસાયણિક શક્તિ કોની પાસેથી લેવાની? વનસ્પતિમાંથી. એટલે બધા જ પ્રાણીઓ વિષમપોષીઓ છે એ સ્વયંપોષી ઉપર આધારિત છે અને સ્વયંપોષી એ સૂર્યપ્રકાશ પર આધારિત છે. અને એટલે બધાયની હું વાત કરતો હોય તો એ કોના પર આધારિત છે? સૂર્યપ્રકાશ પર. વાત સમજાણી? એટલે અહીંયા એક બાબત તમે સમજો, આખી દુનિયાને જીવાડવા માટે શક્તિ પૂરી પાડે છે સૂર્ય. પણ એ સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ માત્ર એક જ સજીવો કરી શકે છે અને એ સ્વયંપોષીને કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ. એટલે તમે સમજી લો, હું તમે બધાય તો જ જીવી શકીએ કે આ દુનિયામાં પ્રકાશ સંશ્લેષણ થયા કરે, નહીતર વાત પૂરી. અરે યાર, તમારા વાહનોમાં અશ્મિ બળતણ છે ને, જે પેટ્રોલ છે ને, એ પણ પ્રકાશ સંશ્લેષણની જ નિપજ છે. હજારો લાખો વર્ષ પહેલા પૃથ્વી પર થયેલા આવા વનસ્પતિને પ્રાણીઓ દટાયા છે કોઈ પ્રક્રિયાઓને કારણે, ભૂસ્ખલન કે આવી પ્રક્રિયાઓને કારણે. અને એ કાર્બનિક દ્રવ્યોનું ધીમે 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 એમાંથી રૂપાંતરણ થયું પેટ્રોલિયમ પેદાશમાં. એટલે આમ ઉર્જાનો સ્ત્રોત એ પ્રકાશ સંશ્લેષણની નિપજ છે. તો વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશમાં રહેલી શક્તિના ઉપયોગથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એ તો જોઈ ગયા છીએ, જે પૃથ્વી પરના જીવનનો આધાર છે. કીધું ને આપણે, સૂર્યપ્રકાશના ઉપયોગથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, પણ પૃથ્વી પર સમગ્ર સજીવ સૃષ્ટિ, સમગ્ર જીવન, આ સમગ્ર જીવનનો આધાર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. અને એટલે પ્રકાશ સંશ્લેષણ મહત્વપૂર્ણ છે. એક આ ઉપરાંત પણ પ્રકાશ સંશ્લેષણ મહત્વપૂર્ણ છે. એના બીજા બે કારણ છે. એક વસ્તુ તમે સમજી લો, સમગ્ર પૃથ્વી પરના જીવનનો આધાર પ્રકાશ. જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો કોઈ સજીવો જીવી શકતા નથી, બાકીના પ્રાણીઓ. એટલે પૃથ્વી પરના જીવનનો આધાર પ્રકાશ સંશ્લેષણ છે. તો પછી સમગ્ર જીવન કેમ કીધું? એટલા માટે કે પ્રકાશ સંશ્લેષણથી ગ્લુકોઝ બને છે ને, એ ગ્લુકોઝથી વનસ્પતિ પોતે પણ જીવે છે. જો પ્રકાશ સંશ્લેષણ કર્યા પછી કેટલો ગ્લુકોઝ તો એ પોતે વાપરે છે, એ વાપર્યા પછી વધે એ પ્રાણીઓને ભાગમાં આવે છે. એટલે પ્રકાશ સંશ્લેષણ થાય જ નહીં તો વનસ્પતિ વૃદ્ધિ જ ન પામી શકે. સમજાય વસ્તુ? અને એટલે અહીંયા શબ્દ વાપર્યો છે. પૃથ્વી પરના સમગ્ર જીવનનો આધાર છે પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. એના બીજા બે કારણ છે. એક તો પૃથ્વી પર બધા જ પ્રકારના ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત, કોઈ પણ સજીવના ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સર્જાય છે. અને બીજી અગત્યની વાત એ છે કે ઓક્સિજન મુક્ત કરવામાં. જો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય તો જ ઓક્સિજન મુક્ત થાય છે. એટલે એક વસ્તુ સમજી લો, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાપરી અને એમાંથી પાછું ઓક્સિજન મુક્ત કરવાની પ્રક્રિયા એ માત્ર પ્રકાશ સંશ્લેષણ જ કરી શકે. એટલે એક અગત્યનું બીજું તમે સમજી લો, વનસ્પતિ અથવા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એક એવી ઘટના છે કે વાતાવરણમાંથી CO2 ને ખેંચે અને ઓક્સિજન. એટલે યાર, આને તો એવું કહેવાય ને કે CO2 માંથી O2 બનાવવાનું મશીન છે આ વનસ્પતિ. એટલે CO2 માંથી O2 બનાવવાનું મશીન. એટલે ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. હા, વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે ન્યાય ઓક્સિજન વપરાઈને કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત થાય છે. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ છે એનું સ્થાપન થાય, ઓક્સિજન મુક્ત થાય છે. અને એટલે પ્રકાશ સંશ્લેષણ ખૂબ જ અગત્યની બાબત થાય કે કોઈ પણ સજીવો માટેના ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત એ પ્રકાશ સંશ્લેષણની નિપજ છે. અને આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત થાય છે અને વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓની માત્રા જળવાઈ રહે છે. એના માટે પણ પ્રકાશ સંશ્લેષણ અગત્યનું છે. કીધું આપણને. પ્રશ્ન સરસ મજાનો પૂછ્યો કે શું તમે ક્યારે વિચાર્યું કે શ્વાસ લેવા માટે ઓક્સિજન ન હોય તો શું થાય? એ કે આ વિચાર્યું ને ગુંગળાઈ જાય.
હતા થઈ જાય, વાર જ ન લાગે. તો અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ એટલે એ કેવી રીતે થાય છે, એટલે કે આમ તો ખરેખર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિની રચના, એની રાસાયણિક શક્તિમાં રૂપાંતર થવાની વિવિધ પ્રક્રિયાઓ ઉપર આપણે ધ્યાન આપવાના છીએ, આમાં ભણવાના છીએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે આ બાબત ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓમાં શું રચના છે, એમાં શક્તિ રૂપાંતર થાય છે, પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં તો કેવી રીતે થાય, કઈ કઈ પ્રક્રિયાઓ જવાબદાર છે, આ બધી બાબતોની આપણે આમાં ડિસ્કસ કરવાના છે. પણ અત્યાર સુધીમાં તમે 11મા ધોરણમાં આવ્યા છો અને ભણો છો તો ત્યાં સુધીમાં તમને એના વિશેની કેટલી ખબર છે, પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે શું જાણીએ છીએ, અથવા તો આપણે આગલા ધોરણના કેટલાક પ્રયોગો તમે કર્યા હશે અથવા તો એના વિશે સાંભળ્યું હશે, તો એની શું ખબર છે એ જરાક જોઈ લઈએ આપણે. તો સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ વિશે કેટલીક બાબતો આપણને ખબર છે અને કેટલાક એના વિશેના સરળ પ્રયોગો આપણે આગલા ધોરણમાં કર્યા છે અથવા તો એના વિશે ભણી ગયા છે. એક બાબત તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે ક્લોરોફિલ, પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ આવશ્યક છે. આ 3 ઘટકોની જરૂર છે. આ રો મટીરિયલ છે. એક વનસ્પતિના પર્ણોની અંદર, વનસ્પતિના પર્ણોમાં, લીલા પર્ણોમાં એક તો હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ દ્રવ્ય, આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ, આ ઘટકો ખૂબ જ આવશ્યક છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે. હરિત દ્રવ્ય જે વનસ્પતિના પર્ણોમાં આવેલા દ્રવ્યો છે, અને આ હરિત દ્રવ્ય છે એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડને ભેગા કરી અને કાર્બોદિત બનાવે છે, કાર્બનિક સંયોજન બનાવે છે પ્રકાશની મદદથી. એટલે વનસ્પતિના પર્ણમાં આવેલા હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશની મદદથી CO2 અને પાણીને ભેગા કરી કાર્બનિક દ્રવ્યનું નિર્માણ કરે છે. એટલે આપણને એવું ધ્યાનમાં છે કે ક્લોરોફિલ, પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. એવા એનામ લગતા કેટલાક પ્રયોગો વિશે તમે સાંભળ્યું છે અને કર્યા છે. દાખલા તરીકે સ્ટાર્ચના નિર્માણ માટેના 2 પર્ણનો પ્રયોગ. કયો પ્રયોગ છે? તો તમે સામાન્ય રીતે 2 લીલા પર્ણો લ્યો અથવા તો એ વનસ્પતિ સાથે જોડાયેલા જ રાખવા પડે. હવે એક પર્ણ એવું છે કે જેના ઉપર આપણે સામાન્ય રીતે, આ પર્ણ એવું છે કે જે વનસ્પતિના પર્ણને કાળા કાગળથી તમે ઢાંકી દો છો, અને બીજું પર્ણ છે એને આપણે ખુલ્લું રાખીએ છીએ, એના ઉપર સૂર્યપ્રકાશ આપાત થાય છે, અને એક પર્ણને આપણે ઢાંકી દઈએ છીએ કાગળથી, અને કાળા કાગળથી ઢાંકી, અને બીજાને ખુલ્લું રાખ્યું. અમુક સમય માટે આમનામ રહેવા દો, અને પછી આ 2 પર્ણો છે, એ પર્ણ A અને પર્ણ B, આનું બેયનું તમે પરીક્ષણ કરો. તો પરીક્ષણ તમે કરતા તમને ધ્યાનમાં આવશે કે એ પર્ણની અંદર સ્ટાર્ચની માત્રા, એ પર્ણમાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ ઓછું છે, અને પર્ણ બીની અંદર સ્ટાર્ચની માત્રા વધુ જોવા મળે છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે પ્રકાશ સંશ્લેષણને અંતે જે ગ્લુકોઝ બનીને સ્ટાર્ચ બનતું હતું, એ સ્ટાર્ચ આમાં ઓછું જોવા મળે છે અને અહીંયા વધુ જોવા મળે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ આવશ્યક છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના માટે પ્રકાશ. હા, પણ આવું તમે પર્ણમાં ને એમાં થાય છે, કુમળી ડાળીમાં જોવા મળે. પણ જો તમે બીજો ભાગ રાખો છો, પર્ણ સિવાયનો અથવા લીલો ન હોય એવો ભાગ રાખો છો, તો નથી કાંઈ ફેર પડતો. તો કાળું કાગળ ઢાંકેલો હોય તેને ખુલ્લો રાખેલો હોય, 2 સરખો છે. એટલે આના ઉપરથી આપણને એવી ખબર પડે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે લીલા અંગો અને પ્રકાશ 2 જરૂરી છે. એટલે લીલા ભાગમાં જ પ્રકાશ સંશ્લેષણ થાય છે, અને એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં. આપણે ઉપર કાગળ ઢાંકી દઈએ તો એ પર્ણની અંદર સ્ટાર્ચનું નિર્માણ થતું નથી અથવા તો ઘટી ગયું છે. પહેલાં હતું એ જ જોવા મળે છે, હવે એમાં નવું નિર્માણ થતું નથી, અને અહીંયા સ્ટાર્ચની માત્રા ખૂબ વધારે જોવા મળે છે. એટલે આ સ્પષ્ટ બતાવે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય ને એ લીલા અંગોમાં થાય છે. પર્ણમાં એમાં આવા ફેરફાર જોવા મળે, પ્રકાંડમાં આવા તફાવત સર્જાતા નથી. ત્યાર પછી બીજો એક પ્રયોગ કીધો છે, અર્ધપર્ણ પ્રયોગ છે. આની અંદર શું કરવાનું? એટલે અહીંયા પર્ણનો અડધો ભાગ છે KOHના ભીના કરેલા રૂના પૂમડા ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં રાખો. જુઓ, હવે આ સ્થિતિમાં રાખવાનું. અહીંયા એક મોટી ટેસ્ટ ટ્યુબ જેવો ભાગ લઈએ છીએ, અને એની અંદર આપણે કોઈ વનસ્પતિનું એક પર્ણ છે, એ પર્ણ, આ પર્ણનો અડધો ભાગ છે, એ અડધો ભાગ ટેસ્ટ ટ્યુબની અંદર છે, અને અડધો ભાગ છે એ ટેસ્ટ ટ્યુબની બહાર છે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, KOHમાં પલાળેલું, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં પલાળેલું રૂનું પૂંબળું નાખી દઈએ, અને પછી આ વિસ્તારને આપણે આમ બ્લોક કરી દઈએ છીએ, બંધ કરી દઈએ છીએ રૂ ભરાવીને. એટલે આ હવામાં જે કાંઈ
કાર્બન ડાયોક્સાઇડ હતો ને એ કાર્બન ડાયોક્સાઇડ KOH શોષી લેશે. આ બધો જ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ આની અંદર શોષાઈ જશે KOHમાં. એટલે આ જે ટેસ્ટ ટ્યુબનું અંદરનું એટમોસ્ફિયર છે હવેનું, ત્યાં કાર્બન ડાયોક્સાઇડ નથી અને આ ભાગ તમે ખુલ્લો રાખ્યો છે અહીંથી ઉપલો ભાગ, એટલે એ વાતાવરણના સંપર્કમાં છે, એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે. સૂર્યપ્રકાશ બે ઉપર આવે છે, અહીંયા ટેસ્ટ ટ્યુબ લીધી છે એટલે પ્રકાશ તો અંદર જશે. તો હવે આ પર્ણને અડધું પર્ણ હવામાં ખુલ્લું છે ને અડધું પર્ણ ટેસ્ટ ટ્યુબમાં છે, ટેસ્ટ ટ્યુબમાં કેવું જ ભર્યું છે જે કાર્બન ડાયોક્સાઇડને દ્રાવ્ય કરી લે, એટલે શોષી લે છે. આવો અમુક સમય રાખ્યા પછી આ પર્ણને લઈ અને એની અંદર ટેસ્ટ કરો. હવે ટેસ્ટ કર્યા પછી તમે જોશો તો કેટલાક સમય પછી સ્ટાર્ચ માટે પર્ણના બે ભાગો એને સેપરેટ કરી નાખો અને જુદા કરેલા ભાગની અંદર જે ભાગને તમે ટેસ્ટ ટ્યુબમાં રાખ્યો હતો ત્યાં સ્ટાર્ચ નથી. ટેસ્ટ ટ્યુબવાળા ભાગમાં સ્ટાર્ચ નથી, ખૂબ જ ઓછું પ્રમાણ છે. અને જે પર્ણનો ભાગ ખુલ્લો હતો ત્યાં સ્ટાર્ચની માત્રા ઘણી વધારે છે. આના ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ પણ જરૂરી છે. ખુલ્લો સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય લીલા ભાગોની જરૂરિયાત પહેલા પ્રયોગમાં ખબર પડી અને ટેસ્ટ ટ્યુબવાળા પ્રયોગને આધારે આપણને એ ખબર પડ્યું કે સ્ટાર્ચના નિર્માણ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ પણ જરૂરી છે. એટલે એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે CO2 લીલા અંગો એટલે હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશ આપાત થવો જરૂરી છે અને તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. હવે આ પ્રકારના કેટલાક પ્રયોગો છે, એ પ્રયોગો આપણે જોવાના છે અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા આજે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ સમજાવી છે અને એનો ઉકેલ મેળવ્યો છે. તો શરૂઆતમાં જે પ્રાથમિક સ્તરે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રયોગો જે થયા એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું કે ખરેખર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે, કેવી રીતે એમાં શું પ્રક્રિયાઓ થાય છે, એના જે પ્રાથમિક તબક્કામાં થયેલા પ્રયોગો વિશે દોસ્તો આપણે ફરી પાછા મળશું આવા પ્રયોગો સાથે. સૌને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.